नमो गज्जायाणं नमो लोय सब्बसाहूणं एषो पंचनमुक्कारो स्वपावपणासनो मंगलाणं च सव्यसिं परमं वै मंगलम नमो दुर्वाररागादि वैरिवार निवारणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः। કૃત્રિમતા સૌથી મોટો અંતરાય છે અને લગભગ આપણા જીવનમાં જ્ઞાનનું કૃત્રિમ સ્વરૂપ જ ભોગવવામાં આવે છે. કૃત્રિમ જ્ઞાનમાં જ આપણે જીવી રહ્યા છીએ અને જ્ઞાનનું કૃત્રિમ સ્વરૂપ એ વાસ્તવમાં જ્ઞાન નથી. કૃત્રિમ જ્ઞાન એટલે શું? જે વસ્તુ બનાવટી હોય એને કૃત્રિમ કહેવાય. એના જેવી દેખાતી હોય પણ એ ન હોય એને કૃત્રિમ કહેવાય. તો જે જ્ઞાન જેવું ભાસે છે પણ જ્ઞાનનું લક્ષણ એમાં નથી તો એ કૃત્રિમ છે. આપણા જેટલા પણ વિભાવ છે એ બધા જ વિભાવ એ આપણા સ્વભાવની કોઈ ખૂબી ધરાવતા નથી. આપણા દરેક વિભાવ એમાં પ્રયત્ન છે, એમાં અભિપ્રાય છે અને એમાં કોઈકને કોઈક આકાર છે. અને લગભગ આપણને આપણું જ્ઞાન પ્રયત્ન, અભિપ્રાય અને આકાર સાથે જ સમજાયું છે. આપણને આપણું જ્ઞાન પ્રયત્ન, અભિપ્રાય અને આકાર સાથે જ સમજાયું છે. એનો અર્થ એ છે કે જ્ઞાન કૃત્રિમ છે, આ વાસ્તવિક જ્ઞાન નથી. કારણ કે એમાં વિભાવની છાયા છે, વિભાવનું મિશ્રણ છે, વિભાવ સાથેનું તાદાત્મ્ય છે, વિભાવની પ્રેરણા છે, વિભાવથી પેદા થયેલા વિકલ્પો છે. અને માટે વસ્તુતઃ જ્ઞાનની હાજરી હોવા છતાં જ્ઞાનનો બોધ નથી થઈ રહ્યો, એની કૃત્રિમતાનો બોધ થઈ રહ્યો છે. આ ત્રણને હજી સિમ્પલી કરવું હોય, કૃત્રિમતાને હજી સિમ્પ્લિફાય કરવું હોય તો એનું એક લક્ષણ છે પ્રારંભ. પ્રારંભ થતું જ્ઞાન એ સહજ અને શાશ્વત નથી. જે જ્ઞાનની શરૂઆત થાય છે, જે જ્ઞાનની શરૂઆત તમે કરી એ જ્ઞાન તમારું સ્વરૂપ નથી. તમે આ નોટને જાણવાની શરૂઆત કરી તો એ જ્ઞાન તમારું સ્વરૂપ નથી. જે જ્ઞાનનો પ્રારંભ છે એ જ્ઞાન તમારું સ્વરૂપ નથી. એટલે જે આ પ્રારંભ છે એ પ્રારંભવાળું જ્ઞાન વિષય સાપેક્ષ, ઇન્દ્રિય સાપેક્ષ, મન સાપેક્ષ, વિષય સાપેક્ષ, ઇન્દ્રિય અને મન સાપેક્ષ છે. અને માટે એ જ્ઞાન અખંડ ધારાએ વર્તમાન, સહજ અને શાશ્વત જ્ઞાયક ભાવરૂપ એનું સ્વરૂપ સમજાતું નથી.
આપણે એ જ્ઞાનની વાત કરી રહ્યા છીએ જેનો ક્યારે પ્રારંભ થયો નથી અને જેનો ક્યારે અંત પણ થવાનો નથી. એ જ્ઞાનની જ વાત ચાલી રહી છે, જે અનાદિથી છે, અનંતકાળ માટે છે, વર્તમાનમાં પણ એ પ્રારંભ રહિત છે. વર્તમાન કાળમાં પણ એ પ્રારંભ રહિત છે. એટલે કે પ્રારંભ થતા જ્ઞાનથી શાશ્વત જ્ઞાનને સમજી નહીં શકાય. હા, પ્રારંભ થતા જ્ઞાનમાં શાશ્વત જ્ઞાનને સમજી શકાશે. બેમાં ઘણો ડિફરન્સ છે. પ્રારંભ થતા જ્ઞાનથી, થી બોલીએ ત્યારે કરણ અર્થમાં આવે. કરણ એટલે કે સાધન અર્થમાં. એટલે કે પ્રારંભ થતું જ્ઞાન, ઇન્દ્રિય અને મનથી વર્તતું જ્ઞાન, કોઈ પણ પદાર્થને અભિમુખ થયેલું જ્ઞાન, જેમાં પ્રયત્ન, અભિપ્રાય અને આકાર પડેલો છે એવું જ્ઞાન, એવા જ્ઞાનથી ત્યારે પણ શાશ્વત એવા જ્ઞાન સ્વરૂપને સમજી શકાશે. પણ જે જ્ઞાન વર્તી રહ્યું છે, કયું કૃત્રિમ પ્રારંભ થતું જ્ઞાન, એ જ્ઞાનમાં શાશ્વત જ્ઞાનને સમજી શકાશે. એ જ્ઞાનથી નહીં સમજી શકાય, પણ એ જ્ઞાનમાં સમજી શકાશે. એમાં એની હાજરી છે. એની હાજરી છે. એ હાજરી છે માટે જ આ પ્રારંભ થઈ શકે છે. આ પ્રારંભ એ પરિવર્તન પામી શકે છે. કારણ કે જ્ઞાનનો પ્રકાશ ન હોય તો પછી કોઈ પણ જ્ઞેયાકારને લઈને પ્રયત્ન પણ કેવી રીતે થાય, અભિપ્રાય પણ કઈ રીતે થાય અને વિકલ્પ પણ કઈ રીતે થાય, શક્ય જ નથી. માટે પ્રારંભ થતા જ્ઞાનમાં, એના મૂળમાં એ ઉપલબ્ધ થઈ શકે, પણ પ્રારંભ થતા જ્ઞાનથી એ ક્યારે પણ ઉપલબ્ધ નહીં થઈ શકે. શેમાં? પ્રારંભ થતા જ્ઞાનથી ક્યારે પણ શાશ્વત જ્ઞાન પામી નહીં શકે. પરંતુ પ્રારંભ થતું જે જ્ઞાન છે એના 3 સ્વરૂપ છે. એક વિકલ્પ, એક જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર. વિકલ્પ, હવે વિકલ્પ તમે શેના આધારે કરો છો? વિભાવના આધારે. અને કોને માટે કરો છો? જ્ઞેયાકાર માટે. વિકલ્પો તમે વિભાવો દ્વારા કરો છો અને વિકલ્પોનો વિષય જ્ઞેયાકાર છે. એટલે જ્ઞેયાકારને લઈને થનારા અભિપ્રાયો, જ્ઞેયાકારને લઈને થનારા પ્રયત્નો, જ્ઞેયાકારને લઈને પોતાના ભીતરમાં થનારી અલગ અલગ પ્રકારની ભૂતાવળો, એને આપણે વિકલ્પ કહીએ છીએ. તો વિકલ્પ એ પણ પ્રારંભ થતું જ્ઞાન છે. અને એમાં જ્ઞાનનો અંશ ઓછો છે, રાગદ્વેષનો અંશ વધારે છે. અનાદિકાળથી જ્ઞેયાકારને જ્ઞાન માનવાનો અભિપ્રાય છે. અનાદિકાળથી જ્ઞાનમાં, જો જીવ જ્ઞાનમાં સુખ માન્યા નિયમ છે, જીવ જ્ઞાનમાં સુખ માન્યા નિયમ છે, પણ જ્ઞાન જ જ્ઞેયાકારમાં લાગે છે. માટે સુખ પણ, એટલે વિકલ્પ પણ જ્ઞેયાકાર, એટલે જીવન પણ, યાત્રા પણ. જ્ઞાન અને જ્ઞેયાકાર વચ્ચે અભેદ ભાસે છે. કારણ કે જ્ઞાનનું જે શાશ્વત સ્વરૂપ છે એ સમજાયું નથી અને એનું પ્રોજેક્શન એને જ્ઞેયાકારમાં કરી નાખ્યું છે. એનું આરોપણ એને જ્ઞેયાકારમાં કરી નાખ્યું છે. અને એવું કરવાથી જ્ઞાનનો પ્રભાવ ઓછો છે ત્યાં, અને રાગ દ્વેષનું પ્રભાવ વધારે. અને રાગદ્વેષ ક્યારે પણ જ્ઞાન નથી બની શકતા. માટે રાગદ્વેષને પણ અપેક્ષાએ પૂતગલ કીધા છે. કારણ કે જેમાં જ્ઞાનનું લક્ષણ પ્રકાશકતા છે, તો રાગ ક્યારે પ્રકાશક બની શકતો નથી, દ્વેષ ક્યારે પ્રકાશક બની શકતો નથી.
જ્ઞાન ક્રોધ ક્યારેય જાણતો નથી, કામ ક્યારેય જાણતો નથી, ભીતરમાં પેદા થયેલી એક પણ લાગણીઓ એમાં જાણવાની તાકાત નથી. તો જેમાં જાણવાની તાકાત જ નથી એને આપણે જીવ કહીએ કે જડ કહીએ? જેનામાં જાણવાની શક્તિ જ નથી એને આપણે જીવ કહીએ કે જડ કહીએ? તો આ જીવમાં પેદા થયેલું જડ છે. જીવમાં પેદા થયેલું જડ એટલે રાગ દ્વેષ છે. કેમ કે રાગ અને દ્વેષમાં જાણવાની શક્તિ નથી, પણ રાગ દ્વેષને જાણવાની શક્તિ છે. પરંતુ એ જાણવાની શક્તિ અને રાગ દ્વેષ, જાણવાની શક્તિ અને જ્ઞેયાકાર, એ બે વચ્ચેનો ભ્રાંતિમૂલક અભેદ ભાસી રહ્યો છે. ભ્રાંતિથી અભેદ ભાસી રહ્યો છે. માટે જ્ઞાનમાં જ સુખ અનુભવાય છે, પણ જ્ઞાન જ જ્ઞેયાકારમાં ભાસે છે, જ્ઞાન જ વિભાવમાં ભાસે છે. માટે સુખ પણ જ્ઞેયમાં, ઉદ્ગલમાં, વિભાવમાં ભાસે છે. અને માટે જીવનો ઊંધો પ્રયત્ન ચાલ્યા કરે. તો પ્રારંભ થતું જ્ઞાન એની 3 કોટી. એક વિકલ્પ છે. હવે કદાચ વિકલ્પને છોડી દઈએ તો પણ જે સહજ જ્ઞાનનું પરિણમન છે એમાં પણ 2 વાત છે. એમાં એક જ્ઞેયાકાર છે અને જ્ઞાનાકાર છે. એ સહજ પરિણમન છે. વિકલ્પ સહજ પરિણમન નથી, વિકલ્પ વૈભાવિક પરિણમન છે. પરંતુ જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર આ બંને સહજ પરિણમન છે. એ પણ પ્રારંભ થતું જ્ઞાન છે. કેવળ જ્ઞાનીઓના જ્ઞાનમાં પણ આવું પ્રારંભ થતું જ્ઞાન છે. કેમ કે આ લોકાલોક એમના જ્ઞાનમાં પ્રતિક્ષણ પોતાના નૂતન સ્વરૂપે ઝળકે છે, પરિવર્તન સ્વરૂપે ઝળકે છે. તો બદલાતા જ્ઞેયાકાર એ પણ જ્ઞાનનું પ્રારંભ થતું સ્વરૂપ, બદલાતા જ્ઞાનાકાર એ પણ જ્ઞાનનું પ્રારંભ થતું સ્વરૂપ. પણ આ બંને જ્ઞાન એવા છે કે જેના પ્રારંભને તમે રોકી શકતા નથી. કેવળ જ્ઞાનીઓ પણ રોકી શકતા નથી. એ સહજ રૂપે પ્રવર્તે છે. પણ વિકલ્પ રૂપી જે પ્રારંભ થતું જ્ઞાન છે એ રોકી શકાય. કારણ કે તમને જે જણાય છે એમાં તમારો અભિપ્રાય ભળ્યો ત્યારે વિકલ્પાત્મક જ્ઞાન ઊભું થયું છે. તો તમે એને રોકી શકો છો. અભિપ્રાય કરવા કે ન કરવા એની સ્વતંત્રતા છે, પણ જાણવું કે ન જાણવું એની સ્વતંત્રતા નથી. સમજાયું? તમને જે જણાય એને માટે અભિપ્રાય થવા કે ન થવા, કરવા કે ન કરવા એ બાબતની સ્વતંત્રતા છે. પણ તમારે ક્રમથી શું જાણવું અને શું ન જાણવું એની સ્વતંત્રતા નથી. એના ક્રમથી જ્ઞાનનો પણ ક્રમ છે, તો એના ક્રમથી જ્ઞાનમાં વિષયોનો પ્રતિભાસ થયા કરશે. પરંતુ પ્રતિભાષિત પદાર્થોને લઈને હું મારું સારું ખરાબના અભિપ્રાયો પેદા કરવા કે ન કરવા એની પૂર્ણ સ્વતંત્રતા તમને છે. પહેલા વિકલ્પ, પછી જ્ઞેયાકાર અને પછી જ્ઞાનાકાર. એ બંને સહજ છે અને આ સહજના પાયા ઉપર જ અસહજ થાઓ છો તમે. આ સહજના પાયા ઉપર જ તમે અસહજ થાઓ છો. અને એનું કારણ એ છે કે આ બેની ભીતરમાં જે સહજ છે એની તમને જાણ નથી. જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર હજી પણ એના ભીતરમાં નિરાકાર છે. જ્ઞેયાકાર અને જ્ઞાનાકારના ભીતરમાં નિરાકાર છે. એ જ્ઞાનનું નિરાકાર સ્વરૂપ સમજાતું નથી, એટલે એની અવેજીમાં એની ખોટ પૂરી કરવા પોતાનું જોર આ જીવ જ્ઞેયાકાર પર આપે છે. નિરાકાર, જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર એના ભીતરમાં નિરાકાર છે. નિરાકાર વગર કોઈ આકાર નથી આ દુનિયામાં.
નિરાકાર છે માટે જ બધો આકાર છે. નિરાકાર છે માટે જ જ્ઞાનનો આકાર છે. નિરાકાર છે માટે જ જ્ઞેયનો આકાર છે. નિરાકાર છે માટે જ વિકલ્પ છે. નિરાકાર ના હોત તો વિકલ્પ પણ ના હોત. પણ વિકલ્પ એ નિરાકારનો સ્વભાવ નથી. આકાર સાકાર એ નિરાકારનો સ્વભાવ છે, પણ વિકલ્પ એ નિરાકારનો સ્વભાવ નથી, વિભાવ છે. હા, અસહજ તમને સમજાય છે માટે પહેલા, જે સમજાતું હોય તે પહેલા અસહજ તમને સમજાય છે. બાકી ક્રમ તો એવો છે કે પહેલા નિરાકાર છે, અને નિરાકાર છે માટે જ્ઞાનાકાર છે, જ્ઞાનાકાર છે માટે જ્ઞેયાકાર છે, અને જ્ઞેયાકાર છે માટે વિકલ્પ છે. હકીકતમાં તો આ વાત છે, પરંતુ તમને વિકલ્પ જ સમજાય છે. નહીં નહીં, તમે જાણો છો ક્યારે? જાણનાર છે માટે જાણો છો ને. જ્ઞેયાકાર અને વિકલ્પ વચ્ચે કોઈ ક્રમ છે? તો પછી જ્ઞેયાકાર અને વિકલ્પ તો અમારા યુગપત ચાલે છે, સાથે જ ચાલે છે. પહેલાં જ્ઞેયાકાર આવે પછી તમે વિકલ્પ કર્યો એવું તો ક્યારે બન્યું નથી. એવું બન્યું તો એ કલ્યાણ થઈ જાય. કેમ કે ત્યારે એ સ્પેસમાં તમને ખબર પડે કે અહીંયા મારી પ્યોરિટી છે, કે અહીંયા માત્ર ઝળકે છે પણ કશું જ ભીતરમાં ઉઠતું નથી. પણ એવું બન્યું નથી ક્યારે. અહીંયા તો જેટલું ઝળક્યું એટલું ઉકળ્યું છે, એટલું ભીતરની અંદર કંઈક ને કંઈક ઉગ્યું છે, અંદરમાં સારા ખરાબના વિકલ્પો આવ્યા છે, અને માટે આપણને માત્ર વિકલ્પો જ સમજાયા છે, આપણને જ્ઞાન નથી સમજાયું. આપણને જ્ઞાનાકાર પણ ખરેખર નથી સમજાયો. તો પછી નિરાકાર સમજવાની વાત તો બહુ દૂરની છે. જ્ઞેયાકાર અને વિકલ્પોની જુગલબંધીમાં જીવીએ છીએ. જ્ઞેયાકાર અને વિકલ્પોની જુગલબંધીમાં જીવીએ છીએ. એટલા માટે કીધો કે જ્ઞેયાકાર વિકલ્પો નથી પેદા કરતું. સમજાય છે તમને શું કહેવા માંગુ છું? વિકલ્પો પેદા કરવાનું કામ જ્ઞેયાકાર નથી કરતું, પરંતુ તમારા પરિણમનની વિકૃતિ કરે છે. એટલે જ્ઞેયાકાર તો તટસ્થ છે. તમને કાંઈ પણ જાણવા મળ્યું, એ જાણકારી તો તટસ્થ છે. એણે તમને ખરાબ કરવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ તમારે ખરાબ થવાનો ઈરાદો છે. એટલે જ્ઞેયાકાર તરફથી તમે કાયમ મુક્ત છો. એને લઈને બંધાવું કે ન બંધાવું એની પૂર્ણ સ્વતંત્રતા તમારી પાસે છે, અને આપણે એ સ્વતંત્રતાનો પૂર્ણ દુરુપયોગ કર્યો છે. પૂર્ણ દુરુપયોગ. કેમ કે જ્ઞેયાકારને લઈને આપણે ત્યાં સંબંધ ઊભો કર્યો. જ્ઞેયાકારમાં જ્ઞાનનો સંબંધ ઊભો કર્યો, જ્ઞેયાકારમાં સુખનો સંબંધ ઊભો કર્યો, જ્ઞેયાકારમાં મમતાનો સંબંધ ઊભો કર્યો, જ્ઞેયાકારમાં અનુકૂળ પ્રતિકૂળનો સંબંધ ઊભો કર્યો, અને આ સંબંધ ઊભા કરીને તટસ્થ એવા જ્ઞેયાકારને લઈને આપણે અતટસ્થ બન્યા. તટસ્થ એવા જ્ઞેયાકારને લઈને આપણે અતટસ્થ બન્યા. જ્યારે તમારા વિકલ્પો નથી હોતા ત્યારે જ્ઞેયાકાર કેવું હોય? એક વિકલ્પો વખતે જેવું હોય ને એવું જ હોય. એ તો એવું જ છે, એમાં કોઈ ફરક નથી. ફરક તો તમારામાં હતો, અને એટલા માટે હતો કે આ જીવને જ્ઞાનનું સાચું સ્વરૂપ નથી સમજાયું, તો એ પોતાના સ્વરૂપને ક્યાંક એસ્ટાબ્લિશ કરવા માંગે છે, અને એસ્ટાબ્લિશ કરવાના ચક્કરમાં એ જ્ઞેયાકારને પકડે છે. અને પકડની વાત જે આવી ત્યાં વાસના ઊભી થઈ ગઈ, ત્યાં તૃષ્ણા ઊભી થઈ ગઈ, ત્યાં ભીતરમાં ચંચળતા ઊભી થઈ ગઈ, ત્યાં અંદરમાં એક સંકલ્પ અને વિકલ્પની ધારા ઊભી થઈ ગઈ, ત્યાં ભય અને લાલચ ઊભા થઈ ગયા. આખો સંસાર ત્યાં ઊભો થઈ ગયો. તમને તમારા પ્રભુ ન સમજાયા, અને એ પ્રભુને કૃત્રિમ રીતે બનાવવા માટે તમે જ્યાં જ્યાં પ્રયત્ન કર્યો ત્યાં માત્ર ગુલામી અને દીનતાનો જ તમને સામનો કરવો પડ્યો છે. પ્રભુ તમને ક્યારે મળ્યા નથી, કેમ કે પ્રભુ બે નથી હોતા, પ્રભુ એક હોય છે.
માટે પ્રભુનું ડુપ્લિકેશન, પ્રભુની કૃત્રિમતા, પ્રભુની અવેજીમાં બીજા કોઈક વસ્તુની સ્થાપના ક્યારે પણ શક્ય નથી. અને આ જ ભૂલ આપણને અનંતકાળથી નડી રહી છે કે આપણે એનો સબસ્ટિટ્યૂટ શોધી રહ્યા છીએ આત્માનો. આપણે એનો વિકલ્પ શોધી રહ્યા છીએ. વિકલ્પ શબ્દના ભીતરમાં પણ આ જ વાત છે કે તમે તમારા શાશ્વત જ્ઞાનનો વિકલ્પ શોધી રહ્યા છો. અને એ વિકલ્પ શેમાં શોધી રહ્યા છો? જે નિરાકાર છે એનો વિકલ્પ તમે આકારમાં શોધી રહ્યા છો. જે અખંડ છે એનો વિકલ્પ તમે ખંડમાં શોધી રહ્યા છો. જે અભિન્ન છે એનો વિકલ્પ તમે ભિન્નમાં શોધી રહ્યા છો. જે પૂર્ણ છે એનો વિકલ્પ તમે અપૂર્ણમાં શોધી રહ્યા છો. તો ઘોર નિષ્ફળતા સિવાય અને નિષ્ફળતાના ફળ સ્વરૂપ ઘોર પરાજય સિવાય હાથમાં કાંઈ નથી આવે. જ્ઞાનાકાર પણ ચેન્જ નથી થતો, જ્ઞેયાકાર પણ ચેન્જ નથી થતો. ચેન્જ થાય છે તમારું પરિણમન. જે શ્રદ્ધારૂપ અને સ્થિરતારૂપ જે પરિણમન છે એ પરિણમનમાં વિકાર પેદા થાય છે. બાકી જ્ઞાનાકાર પણ એઝ ઇટ ઇઝ છે, જ્ઞેયાકાર પણ એઝ ઇટ ઇઝ છે, પણ તમારા પરિણમનની ધારા જે શ્રદ્ધાની અને સ્થિરતાની ધારા છે, જે અનુભૂતિની અને આંતરિક મગ્નતાની જે ધારા છે એ વિકૃત થવાના કારણે મિથ્યાત્વ અને કષાય રૂપે ડેવલપ થાય. પહેલાં તો વિકલ્પોને વિકલ્પોથી ટાળવા જોઈએ. વિકલ્પોને વિકલ્પોથી બે રીતે ટળાય. એક નિર્વિકલ્પનો મહિમા અને એક વિકલ્પોની અસારતા. એક નિર્વિકલ્પનો મહિમા થાય. કયા નિર્વિકલ્પનો? નિર્વિકલ્પ જ્ઞાનનો મહિમા, નિર્વિકલ્પ જ્ઞાન સ્વરૂપનો મહિમા. જે નિર્વિકલ્પ જ્ઞાન સ્વરૂપ ત્રણેય કાળ તમારા ભીતરમાં પોતાના સ્વરૂપે વિદ્યમાન છે, એવા નિર્વિકલ્પ જ્ઞાન સ્વરૂપનો મહિમા થવો જોઈએ. અને જ્ઞાનમાં જેટલા વિકલ્પો છે એની અસારતાનો બોધ થવો જોઈએ. આ બે પ્રયત્નોથી એની અસારતા. આ વિકલ્પો શું છે? હવાના ધુમાડાના બાચકા છે. ધુમાડાના બાચકા એટલે ખબર છે ને? આપણે સજ્જામાં બોલીએ છીએ ને, સંસાર ધુમાડાના બાચકા. તો ધુમાડાને તમે બચકા ભરો, ધુમાડાને તમે લેવા જાઓ તો હાથમાં શું આવે? એવી રીતે આ વિકલ્પોના માધ્યમે જીવનની કોઈ પણ સંવેદના, કોઈ પણ આધારતાનો બોધ, કોઈ પણ આંતરિક સ્થિતિની સુંદરતા મળવાની નથી. માત્ર એ ધુમાડાના બાચકા છે, હાથમાં કશું જ નથી આવવાનું. વિકલ્પોની અસારતા સમજાય અને ભીતરમાં જ્ઞાનની નિર્વિકલ્પતા એનો મહિમા થાય અને જ્ઞાનમાં થનારા વિકલ્પો એની અસારતા સમજાય. હા, જ્ઞાનાકાર તો જ્ઞાનાકાર જ રહેશે, જ્ઞેયાકાર જ્ઞેયાકાર રહેશે. પણ જ્ઞેયાકારને ચોંટવાની, જ્ઞેયાકારને ચોંટવારૂપ, એમાં આસક્ત થવારૂપ, એમાં ભળવારૂપ, એને લઈને હું મારું કરવારૂપ, એને લઈને સારું ખરાબ કરવારૂપ જે પણ વિકૃત પરિણતિ છે એમાં મંદતા આવશે. હે, જાણું છું તે જ્ઞાનાકાર, જેને જાણું છું તે જ્ઞેયાકાર. જાણું છું વિકલ્પોની અસારતાનું ભાન થાય અને એક બાજુ નિર્વિકલ્પતાનો મહિમા હોય તો ઓટોમેટિક આ બાજુ વૈરાગ્ય કામ કરે છે, આ બાજુ સંવેગ કામ કરે છે. બેના કારણે મન નિગ્રહમાં આવે છે અને ધીરે ધીરે વિકલ્પોની હાનિ થતાં નિર્વિકલ્પતામાં રૂપાંતરિત થાય. જ્ઞાનાકાર કદાચ ન પણ બદલાય, પણ એટલે જ્ઞેયાકાર પણ કદાચ ન બદલાય, જ્ઞેયાકાર પણ ન બદલાય. એક વાત ધ્યાન રાખજો, તમે એવું સમજો છો કે જ્ઞાનાકાર અને પરિણમન એક છે. હું ના પાડું છું. જ્ઞાનાકાર જુદું છે અને પરિણમન જુદું છે. કેમ કે લોકાલોક પ્રકાશક એવું કેવળ જ્ઞાન જ્યારે પેદા થાય છે ત્યારે જ્ઞાનાકાર તો હોય જ છે,
પણ પરિણમન નથી. એટલે પરિણમન જુદું અને જ્ઞાનાકાર જુદા. પરિણમન રૂપ જે શ્રદ્ધા અને ચારિત્રના પરિણામ છે, એટલે કે અનુભૂતિ કરવાની અને એને લઈને સ્થિર થવાની જે શક્તિ છે, એ શક્તિનો વિકાર એ જ મિથ્યાત્વ અને કષાય છે. હા, એ જ વિભાવ દશા છે, એ જ વિકલ્પ છે. તો એ જ પરિણમન, એની જ વાત કરું, એ જ પરિણમન છે. એમાં જ સુધારો થાય છે, નહીં કે જ્ઞાનાકારમાં સુધારો થાય છે. એ તો જેમ છે તેમ જ છે. સમજાય છે? શું એ તમે નિયતિની વાત કરો છો? જો તમારા જ્ઞાનમાં શું આવશે એ નક્કી નથી, પણ એ જ્ઞાનમાં તમારે આવવું કે ના આવવું એ બાબતમાં તમે સ્વતંત્ર છો. તમારા જ્ઞાનમાં શું આવશે નક્કી નથી, પણ જ્ઞાનમાં જે આવ્યું એમાં તમારે જવું કે ના જવું, એમાં ઘૂસવું કે ના ઘૂસવું, એમાં તમારે જોડાવું કે ન જોડાવું, એની સ્વતંત્રતા તમને છે. હા, એની નિયતિ ફિક્સ હોય એવું માનીએ, નહીં એવું માનો તો એના પ્રત્યે એટલી તટસ્થતા આવી જાય કે ઓટોમેટિક જોડાવાનું બંધ થઈ જાય. જો ખરેખર તમે માનતા હો તો એટલી હદે માનવું જોઈએ. નિયતિનો સ્વીકાર કરો તો એ રીતે કરવો જોઈએ કે બધું જ નિશ્ચિત છે, તો એ તમારે કશું કરવા પણ રહે જ નહીં. પણ જો તમે અડધો અડધો સ્વીકાર કરો તો પછી પુરુષાર્થ તમારો હજી વધારે ગરબડીઓ થઈ જાય અને તમે તમારી જાતને છેતરી નાખો. એટલે અહીંયા પુરુષાર્થની મુખ્યતા છે. અહીંયા નિયતિનો ઉપયોગ પણ એ ક્ષમતા માટે થાય એવી રીતે જ પુરુષાર્થ કરવાની વાત છે. તો આપણી વાત છે કે પ્રારંભ થતું જ્ઞાન એ કૃત્રિમ છે. એમાં જે વિકલ્પાત્મક જ્ઞાન છે તે કૃત્રિમ છે. જે જ્ઞાનાકાર અને જ્ઞેયાકાર છે એ સહજ છે, પરંતુ એ પણ છે તો પ્રારંભ થતું. એવા જ્ઞાનનો આપણને ખપ નથી. આપણને એ જ્ઞાનનો ખપ છે કે જેનો ક્યારે પણ પ્રારંભ થયો નથી, પણ છે. તો પ્રારંભ એ વિકલ્પના પ્રારંભને રોકી શકાય, અને રોકવાનો ઉપાય છે કે તમે એના પ્રારંભને જાણો. વિકલ્પનો પ્રારંભ થાય ને, પ્રારંભ થયા પછી જાણીએ છીએ અથવા પૂરો થયા પછી જાણીએ છીએ. અમે એમ કહીએ છીએ કે પ્રારંભ થાય ત્યારે જ જાણો. કોઈ પણ વિકલ્પનો પ્રારંભ થાય ત્યારે જ એને જાણો. જાગૃતિ જોઈએ કે દરેક પ્રારંભ તમને ખબર પડે કે પ્રારંભ થયો, અને પ્રારંભ થયો, કોઈ પણ વસ્તુનો પ્રારંભ થયો એવી ખબર પડે એટલે એની અસારતા ઓટોમેટિક સમજાય છે. કેમ કે એની નશ્વરતા સમજાય છે. તમે પહેલેથી હતા અને આનો પ્રારંભ થયો, તમે પહેલેથી હતા અને એનો પ્રારંભ થયો એવી તમને ખબર પડે છે. એવી ખબર પડવાના કારણે તમારી સ્થિતિનું બળ વધતું જાય અને એની અસારતાનું ઉદ્ભાવન વધતું જાય. તો વિકલ્પના પ્રારંભને રોકવાનો ઉપાય છે કે તમે એના પ્રારંભને જાણો. એક પણ પ્રારંભ છૂટવો ના જોઈએ. તો પ્રારંભ જાણતાની સાથે જ વિકલ્પોની શક્તિ ઘટી જશે, અને જે જ્ઞેયાકાર અને જ્ઞાનાકારના પ્રારંભ છે એ અનિરુદ્ધ છે, એને રોકી શકાય એવા નથી. પરંતુ ત્યાં જ્ઞાનના પ્રારંભ ઉપર નહીં, જ્ઞાનના પ્રવાહ ઉપર જોર આપવાનો છે. બે પદ્ધતિ છે. સૌથી પહેલા નંબરમાં વિકલ્પો ઉપર કામ કરશું અને પછી જ્ઞાનાકાર અને જ્ઞેયાકારમાં કામ કરશું. તો વિકલ્પોમાં કામ કરવાની પદ્ધતિ એ છે કે તમે વિકલ્પોના પ્રારંભને જાણો. તો વિકલ્પોના પ્રારંભને જાણશે કોણ?
વિકલ્પના પ્રારંભને પ્રારંભ થતો વિકલ્પ જાણશે તો તમે એક ડગલું હજી અંદર તરફ ગયા. વિકલ્પના પ્રારંભને પ્રારંભ થતો વિકલ્પ નહીં જાણી શકો. દાખલા તરીકે આજની મીઠાઈ બહુ સારી છે, આવો જે વિકલ્પ થયો, તો વિકલ્પ જ્યારે થવા માંડ્યો છે એ પોતે શબ્દોના કે વિચારોના આકારમાં ઢળે એ પહેલાં જ તમે એને જાણી લીધો કે આવ્યો. એને ઉગતો, એને જન્મતો તમે જોયો, જાણ્યો. તો એ કોણ જાણે છે? એ પ્રારંભ થતો વિકલ્પ જાણી શકે? તો તમે વિકલ્પથી હજી થોડાક અંદર આવ્યા, પાછળ આવ્યા, એ પણ એક વિકલ્પ જ હશે, પરંતુ એ વિકલ્પો વિકલ્પને તોડનારા બનશે. અને એમ કરતાં કરતાં તમને જ્ઞાનાકાર અને જ્ઞેયાકારની સમજણ સુધી લઈ જશે. જેમ જેમ તમે પ્રારંભને જોતા જશો તેમ તેમ એ પ્રારંભ થયેલી ધારામાં ભળવાની ક્ષમતા એટલે કે આદત એ તમારી તૂટતી જશે. તમે એનો પ્રારંભ નહોતો જોયો માટે ભળી ગયા, તમે એનો પ્રારંભ જોયો છે, હવે ભળવાની વાત જ નથી. હા, કેમ આટલી બધી ચિંતા થાય છે? હા, એકવાર અટકવા દો ને, એકવાર બધું ખોરંભે ચડવા દો, થોડુંક સાહસ રાખો. આમ પણ આપણે અનંતકાળથી અટકેલા જ છીએ, આમ પણ બધું અસ્તવ્યસ્ત છે. તો એક વખત થવા દો, અને અમે તમને ગેરંટી આપીએ છીએ કે તમારા જીવનમાં આના માધ્યમે પૂર્વના જીવન કરતાં વધારે વ્યવસ્થિતતા આવશે, પૂર્વના જીવન કરતાં વધારે સુઘડતા આવશે, પૂર્વના જીવન કરતાં અનિવાર્ય ક્રિયાઓ સિવાયની તમામ ક્રિયાઓ બંધ થઈ જશે. ઉપશાંતતા અને વિરક્તતા અને વિરતતા એ ખીલતી જશે કે તમે દરેક વિકલ્પના પ્રારંભને જુઓ છો. તો શું થશે ખબર છે? પ્રારંભ એ જ અંત બની જશે. એટલે પ્રારંભ થયો પછી તમે એને ચલાવનાર જોવામાં વ્યસ્ત છે, તો પછી ચલાવશે કોણ? તો ધીરે ધીરે પલ્લું વિકલ્પનું ભારે નહીં થાય, જોનારનું ભારે થશે. કેમ કે એ તો દરેક પ્રારંભને જોવા બેઠો છે, અને પ્રારંભ જોતા જોતા એક દિવસ એવો બનશે કે કોઈ પ્રારંભ જ નહીં થાય, કોઈ પ્રારંભ નહીં થાય. એટલે જ્ઞાનાકાર જ્ઞેયાકાર હશે પણ વિકલ્પ નહીં. મેં એવી વાત નથી. કોઈ પણ વસ્તુ એને લઈને તમારા મનમાં કાંઈ પણ ઉઠ્યું, તો જે ક્ષણે ઉઠી રહ્યું છે, ઉઠવાનો જન્મ થઈ રહ્યો છે, એ ક્ષણે જ તમે એને જાણો છો. એના પછી જાણો છો ત્યારે તો ત્યાં સુધીમાં તો તમે ભળી ગયેલા હો છો. પણ જ્યારે એનો પ્રારંભ થઈ રહ્યો હોય છે એ જ વખતે તમે એને જાણો છો, ત્યારે એમાં ન ભળવાની શક્તિ તમારી આવે. કારણ કે તમે જોઈ લીધી એની અસારતા, તમે જોઈ લીધી એની કૃત્રિમતા, તમે જોઈ લીધું કે પહેલાં તમારા જીવનમાં ન હતું અને અચાનક આવી ગયું છે. એટલે ઓટોમેટિક એ ડિસ્ટન્સ ક્રિએટ થાય. હા, જાણવું એ જ નિગ્લેક્ટ કરવું છે. જાણવું એ જ નિગ્લેક્ટ કરવું છે. કેમ કે નિગ્લેક્ટ કરવા માટે ફરી તમારે એના ફંદામાં ફસાવવું પડશે. હું તમને કહું કે રસ્તામાં પડેલી વિષ્ટાને નિગ્લેક્ટ કરવી હોય તો શું કરવું પડે? આમ કરવું શું પડે એમાં? એટલે કઈ રીતે થાય? પ્રોસેસ શું છે? એટલે કે જાણવા છતાં જાણવાની ઈચ્છા ન હોય એ જ નિગ્લેક્ટ પણ છે. જાણવા છતાં જાણવાની ઈચ્છા ન થાય એ જ નિગ્લેક્ટ કરવાની વાત છે.
તો એ સ્ટાર્ટ, એ ભાવ, મીઠાઈ સારી છે આ તો તમે શબ્દોમાં લાવ્યા, એ તો ભીતરમાં લાગણી રૂપેનો જ્યારે જન્મ થઈ રહ્યો છે ને, જન્મ થઈ રહ્યો છે જે ક્ષણે, એ ક્ષણે જ તમે સજાગ છો કે આ થઈ રહ્યું છે. તો જ્ઞાનનું બળ વધતું જશે અને વિકલ્પોનું બળ ઘટતું જશે. પ્રારંભને જોવાથી જ પ્રારંભની શક્તિ ઘટે છે. અને આ સજાગતા છે. એક વાત ધ્યાનમાં રાખજો કે વિકલ્પમાં ઘૂસીને અનંતકાળથી જોયું છે, પણ વિકલ્પો ઉગતા હોય, વિકલ્પો જન્મતા હોય અને તમે વિકલ્પોમાં પ્રવેશ્યા વિના વિકલ્પોને જુઓ, આ સ્થિતિ તમને નિર્વિકલ્પતા તરફ લઈ જાય છે. હા, નિર્વિકલ્પતા સંપૂર્ણ કદાચ ના આવે, પણ સંપૂર્ણ નિર્વિકલ્પની તમને અનુભૂતિ થઈ શકે. નહીં સમજાય? સંપૂર્ણ નિર્વિકલ્પતા કદાચ આ કાળમાં ન આવે, પણ જે સંપૂર્ણ નિર્વિકલ્પ છે એની તમને અનુભૂતિ થઈ શકે. અને એની અનુભૂતિને પણ નિર્વિકલ્પતા જ કહેવાય છે. અને એ નિર્વિકલ્પતા જ્યારે હોય ત્યારે સંપૂર્ણ જ હોય છે. એ જ્યારે હોય ત્યારે સંપૂર્ણ જ હોય છે. જેટલો પણ હોય એ સંપૂર્ણ જ હોય છે. તો સૌથી પહેલાં કામ એ કરવાનું કે વિકલ્પોની હાજરી વિકલ્પો જ્યારે પ્રારંભ થઈ રહ્યા છે, એ વિકલ્પોના પ્રારંભને વિકલ્પ વગર, વિકલ્પોના પ્રારંભને પ્રારંભ વગર, વિકલ્પોના પ્રારંભને ઉપસ્થિતિપૂર્વક, વિકલ્પોના પ્રારંભને અભિપ્રાય વિના, વિકલ્પોના પ્રારંભને પ્રયત્ન વિના જોઈ શકાય અને જાણી શકાય એટલી સજગતા જેમ જેમ રાખવામાં આવે તેમ તેમ એક પક્ષ આપણો ક્લિયર થાય કે આપણને વિકલ્પો પ્રત્યેની અસારતાનું ભાન. અભિપ્રાય જ વિકલ્પ છે. અભિપ્રાય જ વિકલ્પ છે. દરેક અભિપ્રાય વિકલ્પ છે. અને એ અભિપ્રાય રાગ દ્વેષાત્મક જ છે. અને એ જ્યારે ઉઠે છે ત્યારે જ તમે એને જાણો છો. અને એ જાણો છો ત્યારે એ જાણવા માટે તમારો પ્રયત્ન નથી, એ જાણવા માટેનો કોઈ અભિપ્રાય નથી, એ જાણવા માટે તમારો કોઈ મનમાં હેતુ નથી. બસ તમે જસ્ટ જાણો છો, તમે સિદ્ધતથી જાણો છો, શાંતિથી જાણો છો. એ જાણતા જાણતા જ્ઞાનની સ્થિતિ કેટલી સહજ છે અને પ્રારંભ થનારા વિકલ્પોની શ્રેણી કેટલી બધી એ આકુળતાપૂર્ણ છે, એનો ડિફરન્સ પોતાને સમજાતા અંદરથી જ એના પ્રત્યેની અસારતા જન્મે છે. અને બીજા નંબરમાં આટલું કામ થઈ જાય, જોકે આ કામ થતું હોય ત્યારે પણ ભીતરમાં નિર્વિકલ્પ એવા પોતાના સ્વરૂપ માટેનો મહિમા જરૂરી છે. કેમ કે એ મહિમા વિના વિકલ્પોને જોવાની શક્તિ આવતી નથી. વિકલ્પોને વિકલ્પ માટે નહીં, પણ વિકલ્પને નિર્વિકલ્પ માટે જોવાની પદ્ધતિ આવતી નથી. ભીતરમાં નિર્વિકલ્પ એવા જ્ઞાનના સ્વરૂપનો મહિમા હોવો જોઈએ. આપણને નિર્વિકલ્પનો મહિમા છે, પણ નિર્વિકલ્પ જ્ઞાનનો મહિમા છે. આપણને વિકલ્પો ખટકે છે, પણ જ્ઞાનમાં થતા વિકલ્પો ખટકે છે. બે વચ્ચે બહુ મોટો ફરક છે. ફરીથી બોલું, આપણને નિર્વિકલ્પ સ્વરૂપ ગમે છે સાંભળવામાં ગમે છે, પણ જે અત્યારે આપણું જ્ઞાન છે એ જ જ્ઞાનનું નિર્વિકલ્પ સ્વરૂપ ગમે છે. આપણે નિર્વિકલ્પતાને જ્ઞાન સાથે કનેક્ટ કરીએ છીએ કે જે જ્ઞાનને અત્યારે આપણે જીવી રહ્યા છીએ, એ જ જ્ઞાનનું નિર્વિકલ્પ સ્વરૂપ હોઈ શકે અને એ જ મારું મૂળ સ્વરૂપ છે. આ વાત કનેક્ટ થવી જોઈએ. અને અત્યારે જ્ઞાનમાં જે વિકલ્પો છે એ જ વિકલ્પો અસાર છે એવું અંદરમાં સમજાય છે. જ્ઞાનની ભૂમિ ઉપર આવીને જ્ઞાનમાં થનારા વિકલ્પો ખટકે અને જ્ઞાનની ભૂમિ ઉપર આવીને જ્ઞાનની નિર્વિકલ્પતા ગમે તો જ આ કાર્ય થશે. જ્ઞાનની ભૂમિ ઉપર આવીને જ્ઞાનમાં પેદા થનારા વિકલ્પો ખટકે અને જ્ઞાનની ભૂમિ પર આવીને જ્ઞાનમાં રહેલી નિર્વિકલ્પતા અંદરથી પોતાને રૂચે તો જ બંને પક્ષે કામ થાય. એક બાજુ અસારતાનું ઉદ્ભાવન છે, બીજી બાજુ પરમ મહિમા છે. એક બાજુ સંપૂર્ણ નિરપેક્ષતા છે અને બીજી બાજુ સંપૂર્ણ સમર્પણ છે. એક બાજુ સંબંધ શૂન્યતા છે અને એક બાજુ અભેદ સમાપત્તિની ધારા છે, સમાઈ જવાની વાત છે.
આ રીતે જ્યારે કાર્ય થાય ત્યારે અનુભૂતિનું આકાશ ઉઘડે છે. જો જાણું છું એ જ હું છું, ભલે જ્ઞાયક સમજાતો નથી, જાણું છું એ જ હું છું, તો એ જાણું છું એવી જે મિશ્ર ધારા ચાલુ છે અંદર, એને વળગીને જો તમે તમારી સંવેદનાઓને જીવો છો તો તમે જ્ઞાનની ભૂમિ પર છો. પરંતુ તમને અનુભૂતિ અને સંવેદના જાણું છું એની પર નથી, તમારી જોર એની પર નથી, તમારું જોર સારું ખરાબ ઉપર છે, હું મારું ઉપર છે, તો તમે જ્ઞાનની ભૂમિ ઉપર નથી, તમે વિકલ્પની ભૂમિ પર છો. જ્ઞાનની ભૂમિ પર જ્યારે હશો તો વિકલ્પો પણ સમજાશે, જ્ઞાયક પણ સમજાશે. જ્ઞાનની ભૂમિ પર હશો તો વિકલ્પોની હેયતા પણ સમજાશે અને સ્વભાવની ઉપાદેયતા પણ સમજાશે. તમે જ્યારે જીવો છો ત્યારે જાણું છું એ ધારા સાથે જીવો છો કે અંદરમાં પેદા થનારા વિકલ્પોની ધારા સાથે જીવો છો? કોઈ ધારા સાથે જીવો? આકુળતા વધારે ફીલ થાય અને ડંખે વધારે, એટલે એટલી તો આકુળતા હતી જ, આ એક નવી આકુળતા. એ આટલી આકુળતા તો હતી, હવે આ ડંખી એટલે હજી નવી આકુળતા. અને આ સારી છે, પણ ઉપાય થવો જોઈએ ને. ઉપાય નથી થતો તો હજી મનમાં અફસોસની લાગણી જન્મે છે. અને ઉપાય એટલા માટે નથી થતો કે આપણે જીવન જીવવાની જે ધારા છે એ ધારામાં સવિકલ્પ તો સવિકલ્પ, પણ જ્ઞાનની ધારા સાથે જીવવું જોઈએ. એની જગ્યાએ વિકલ્પની ધારા સાથે આપણે જીવીએ છીએ. સતત જાણ 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 ચાલુ છે એ ધારા સાથે જીવન જીવવું જોઈએ. એની જગ્યાએ આ સારું અને આ ખરાબ, હું અને મારું, આ જ ધારા સાથે જીવન જીવાય છે. જો તમે જ્ઞાનની ભૂમિ પર આવ્યા તો તમને વિકલ્પોને ખદેડવાના ઉપાય અંદરથી સૂઝે છે, નિર્વિકલ્પતાનો ઉઘાડ અંદરથી સૂઝે છે. જો એક વાત સમજી લો, તમે વિકલ્પ કરો છો ત્યારે પણ તમે છો, એ જ વખતે તમે જાણો પણ છો ત્યારે પણ તમે છો. હવે તમારે કયા પક્ષમાં રહીને જીવવું છે? એક સાથે બંને ચાલે છે, વિકલ્પ પણ ચાલે છે અને જાણો પણ છો. તો તમે જીવનની ધારાને કોની સાથે જોડીને જીવવા માંગો છો? જે જોયું, જે જાણ્યું, એ બધાને લઈને મનમાં વિકલ્પોને ખટપટ ચાલ્યા જ કરે. આ એક ધારા ચાલુ છે. અને બીજું, તમે સતત એ બધું જાણો છો, આ એક ધારા ચાલુ છે. બંને ધારા સતત ચાલુ છે. તમે કઈ ધારા સાથે જીવનને ટચ કરવા માંગો છો, જીવનને જોડવા માંગો? આપણે લગભગ વિકલ્પો સાથે જીવીએ છીએ, આપણે જ્ઞાનની ધારા સાથે જીવતા નથી પૂરેપૂરા. હવે આપણે આ કામ કરવું છે કે જ્ઞાનની ધારા, ભલે સવિકલ્પ તો સવિકલ્પ, પણ જ્ઞાનની ધારા સાથે જીવીએ તો ખબર પડશે કે વિકલ્પ વધારાના છે અને નિરાકાર મારું અભેદ સ્વરૂપ છે. વિકલ્પ વધારાના છે અને નિરાકાર મારું પોતાનું સહજ સ્વરૂપ છે. આવું ત્યારે સમજાશે, એના વગર સમજાશે નહીં. અને આ બાજુ વિકલ્પોની અસરતા થાય અને બીજી બાજુ નિરાકારનો મહિમા થાય. એ નિરાકારનો મહિમા એ તમને જ્ઞેયાકાર અને જ્ઞાનાકારમાં જે પ્રારંભ છે એને તમે અટકાવી નહીં શકો, પણ એને ગૌણ કરી શકો. અને એમાં જે જ્ઞાનનો પ્રવાહ છે, જે સતત જાણન શબ્દથી નહીં, અનુભવથી, સંવેદનાથી એક સળંગ ધારા ચાલે છે, વગર પ્રયત્ને, વગર અભિપ્રાય ચાલે છે, નિરાકુળપણ. એ જે સહજ ધારા છે, આકાશ જેવી સ્થિતિરૂપ, એ ધારા એને જેમ જેમ પોતે વધારે મહત્ત્વ આપે તેમ તેમ જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર તરફનું જોર ઘટતું જાય અને એમાં જ રહેલું નિર્વિકલ્પ જ્ઞાન સ્વરૂપ પોતાને સમજાય. તો આ રીતે હજી આ વાતને આવતીકાલે વધારે સારી રીતે ખોલવાનો પ્રયત્ન કરશું. સમય થઈ ગયો છે.
તો એ જ તો કરવું છે, એટલા માટે તો આ વાત છે. તો આજે આ પ્રેક્ટિસ આપણે કરીએ કે પ્રારંભ થતા વિકલ્પોના પ્રારંભને જોઈએ. શરૂઆતમાં મનની ભૂમિકા હશે, પણ તમે એને તટસ્થતાથી જોશો તો એ મનની ભૂમિકામાંથી જ્ઞાનની ભૂમિકા પર આવશે. ચાલો, જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલે સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણ પ્રધાનમ જૈનમ જય. ફોર્મ ભરાયું હશે અને હા પાડી હશે તો વાંધો નથી, બાકી તો હવે તો બધું કેન્સલ થઈ જાય. મારે ચિઠ્ઠી જોઈએ, ચિઠ્ઠી વગર ના. ફોન નંબર તમને કરાવી હું જઉં છું.